એ સાથે જ આગળ અને વધીને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા પણ આપણને ઘટાડા સાથેનું કામકાજ જોવા મળતું હતું, જ્યાં કોમેક્સની વાત કરી લઈએ તો 3312ના સ્તર જોયા છે. અત્યારે 3316ના સ્તરની પાસે કામકાજ, પણ 3400ના જે લેવલ હતા ત્યાંથી એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ કામકાજ છે, પણ નાની એવી ખરીદારી અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો જતીનજી, કારણ કે 3 સપ્તાહના નીચલા સ્તર અહીંયા આપણે જોઈ રહ્યા છે. ટ્રેડની જે અનિશ્ચિતતા બનતી દેખાય છે, યુએસ ચાઇના વચ્ચે જે ટ્રેડ ડીલ થવાની જે વાતચીત હવે શરૂ થતી દેખાઈ રહી છે. બંને દેશના પ્રતિનિધિઓની બેઠક આજે થવાની છે. કઈ રીતે હવે ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે અહીંયા પણ આજે ડેટા તમે જણાવ્યા ઇમ્પોર્ટન્ટ ડેટા, એને કારણે એક વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે, પણ અહીંયા પણ રેન્જ કઈ હવે ધ્યાનમાં રાખવી? આથી જો હાલ ફિલહાલ છેલ્લા એકાદ હપ્તાથી આપણે રેન્જ જોઈ લઈએ તો વીકનેસના સાથેનું ટ્રેડ જોવા મળ્યું છે, જ્યાં 3400ના લેવલ પછી એક સ્વિફ્ટ સેલ ઓફ ટુવર્ડ્સ 3300 આપણે જોયું છે કોમેક્સના અંદર, ગોલ્ડના અંદર. અને ઇરિસ્પેક્ટિવ ઓફ ડેટા, આ જે રેલી ડાઉનસાઇડની આવી છે એ ટ્રેડ ડીલ્સના જે આંકડાઓ આવ્યા હતા યુએસ યુરોના વચ્ચે, યુએસ અને જાપાનના વચ્ચે, તો એના કારણથી દર્શાવી રહ્યું હતું કે ટ્રેડ ડીલ્સ જે છે આગળ ચાલતા હજી સ્મૂથ રહેશે અને બીજા બધા દેશો સાથે પણ આ ટ્રેડ ડીલ્સ થતી દેખાશે. હાલ ફિલહાલ યુએસ ને ચાઇના વચ્ચે જે વાતચીત ચાલુ છે અને એક્સટેન્શન જે લીધું છે એના કારણથી આ ગોલ્ડને હજી સપોર્ટ જે છે એ નથી મળી રહ્યો, અને મેઇનલી ડોલર ઇન્ડેક્સ જે વધી રહ્યો છે એના કારણથી થોડુંક પ્રેશર અહીંયાથી ગોલ્ડ પર બનેલું છે. હું એમ માનીને ચાલું છું કે બીજા બધા દેશો સાથે જ્યાં સુધી હજી ટ્રેડ ડીલ્સના અનાઉન્સમેન્ટ નથી થતા 1 ઓગસ્ટના પહેલા, ત્યાં સુધી આ વોલેટિલિટી રેન્જ જે છે એ થોડીક અહીંયાથી વધી શકે છે. ઇન્ડિયા સાથે પણ જો આપણું યુએસ સાથે પણ કોઈ ટ્રેડ ડીલ્સનું અહીંયા કોઈ આંકડાઓ સામે નથી આવ્યા કે કોઈ અપડેટ નથી આવ્યો કે એક્સટેન્ડ કરી રહ્યા છે કે ડીલ્સ ફાઇનલ થવાની છે 1 ઓગસ્ટના પહેલા. સો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે, ડેટા સ્પેસિફિકલી અને ટ્રેડ ડીલ્સના ઇમ્પોર્ટન્સથી. સો વોલેટિલિટી વધતા ગોલ્ડને જે છે હું જે રેન્જમાં જોઈ રહ્યો છું અરાઉન્ડ 97,000 ઓન ધ લોઅર એન્ડ અને 98,400, 500 ઓન ધ હાયર એન્ડ. 98,100, 200, 98, 100-200 આજુબાજુ મળે ત્યારે એના અંદર સેલિંગ કરવાની સલાહ બને છે, અને 98,500ના ઉપર એનો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલવાનો છે. લોઅર એન્ડ પર 97,500 થી 97,600 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ રહ્યા છે મને, અને જો એક્સ્ટ્રીમ કેસમાં 97,000 સુધીના પણ ટાર્ગેટ પકડીને ચાલી શકો છો, કેમ કે ડોલર ઇન્ડેક્સ પોઝિટિવ છે, ટ્રેડ ડીલ્સના અનાઉન્સમેન્ટ થવાના ચાન્સીસ છે. એની અપડેટ ઓન ટ્રેડ ડીલ્સ ફાઇનલાઇઝેશન, આ બધી વસ્તુઓ ગોલ્ડના માટે નેગેટિવ કહેવાશે થોડુંક શોર્ટ ટર્મ માટે. તો એના કારણથી થોડુંક વ્યૂ પોઈન્ટ જે છે અહીંયાથી થોડોક નેગેટિવ અહીંયા બનેલો છે. 3325, 3330 એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે કોમેક્સ પર, અને 3300 એક સપોર્ટ છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવો, બને એટલું 98ના ઉપર જ્યાં વેચો છો ત્યાં થોડુંક સેફ્ટી નેટ બની જાય છે રિસ્ક રિવોર્ડના હિસાબે, એટલે 98ના ઉપર સેલ કરવાની સલાહ રહે છે. ઓકે, તો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. સેલ કરીને ચાલો. સેલ ઓન રાઇઝ 98, 98,100, 98,200ની આસપાસ મળે છે, તો ત્યાંથી તમે વિચવાલી કરીને ચાલો. 98,500નો સ્ટોપ લોસ, 97,000 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. તો ક્લિયરલી ટ્રેન્ડ હજી નેગેટિવ સોના માટે લાગી રહ્યો છે. પણ જતીનજી, ઇફ ઇન કેસ જો આપણે વાત કરી લઈએ, જે અસર કરી રહ્યા છે અત્યારે પરિબળો, એક તો ટ્રેડ ની અનિશ્ચિતતા છે, અને બીજી બાજુ ફેડ તરફથી આઉટકમ આપણે જોઈ રહ્યા છે કે જે હવે 2 દિવસની બેઠક પૂરી થશે ત્યારબાદ કઈ રીતના આવતા જોવા મળશે. પણ આ બંનેની જો વાત કરી લઈએ, આ બંને ફેક્ટર ઇન થઈ ગયા છે એવા આપણે સિનારીઓ જોઈએ તો પછી તમે સોના માટે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? લાગી રહ્યું છે કે આ 90,000નું લેવલ્સ પણ આ બધા જે અત્યારે અસર કરતા પરિબળો છે જેનાથી સપોર્ટ મળી રહ્યો છે, એ જો પૂરા થઈ જશે તો પછી સોનામાં થોડો ઘટાડો આપણને આગળ વધતો જોવા મળી શકે? ડેફિનેટલી, જ્યાં સુધી ડેટા સ્પેસિફિકલી આપણે ડ્રિવન માર્કેટ જોઈએ અને ટ્રેડ ડીલ્સના સ્પેસિફિકથી અગર આપણે એંગલથી જોઈએ તો જેટલું ટ્રેડ ડીલ્સ સ્મૂથ અને બીજા બધા નેશન સાથે યુએસનું અપડેટ આવતું રહેશે એટલું જ ગોલ્ડના માટે થોડુંક નેગેટિવ એસ્પેક્ટ બનેલું રહેશે, કેમ કે જીઓ પોલિટિકલ ફ્રન્ટ પર જે વોર પ્રીમિયમ જે હતું એ ઇરોડ થયું છે. ડોલર ઇન્ડેક્સના વીકનેસના કારણે જે પ્રીમિયમ હતું એ થોડું ઇરોડ થઈ શકે છે, જેટલું ડોલર ઇન્ડેક્સ થોડું અહીંયાથી સ્ટ્રેન્થન થાય, કેમ કે ડીલ્સ થતા યુએસનો ડોલર ઇન્ડેક્સ થોડુંક અહીંયાથી રિબાઉન્ડ થઈ શકે છે જેટલી ડીલ્સ ફાઇનલાઇઝેશન થાય. અને થર્ડલી, આજે ફેડરલ રિઝર્વનું અપડેટ છે એમાં લાગતું તો નથી કે જેરોમ પવેલના તરફથી કોઈ સારા સંકેતો આવે જેના કારણથી ઇન્ટરેસ્ટ રેટ તરફ પણ કંઈક ગોલ્ડને સપોર્ટ મળે. તો
ટ્રેન્ડ વાઇઝ તો થોડુંક વીકનેસનો જ દેખાઈ રહ્યું છે. 90,000 હમણાં બહુ ઇઝીલી નથી કહી શકતા કે 90,000 સુધીના લેવલ્સ તમને જોવા મળી જાય. બટ યસ 95-94 સુધીના લેવલ્સ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે, કેમ કે 3200 થી લઈને 3180 આ એક ઇમ્પોર્ટન્ટ લેન્ડમાર્ક છે ગોલ્ડના માટે કોમેક્સના અંદર. જો ત્યાંથી અગર વીકનેસ પકડવામાં આવે છે તો 3000 સુધીના લેવલ્સ ત્યાં, અને આપણા ઘરેલું બજારમાં પણ અરાઉન્ડ અબાઉટ 90,000ના જે લેવલ્સ તમે કહી રહ્યા છો એ આવી શકે છે. કેમ કે મોરલેસ 10% કરેક્શન કોમેક્સમાં થઈ શકે છે અગર જો એ બધા પરિબળો સપોર્ટ નથી કરતા ગોલ્ડને, અને મોરલેસ 7 to 8% કરેક્શન આપણા ઘરેલું બજારમાં થઈ શકે છે, કેમ કે રૂપિયો નબળો થશે એટલે રૂપિયાનું જે સપોર્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય ગોલ્ડને મળશે આપણા ઘરેલું બજારમાં, જેનાથી પ્રીમિયમ થોડું પકડીને રાખી શકે છે. સો 3200 ઓન ધ લોઅર એન્ડ હમણાં પકડીને ચાલુ છું, 3180 3200, અને 95-94 બેઝ સપોર્ટ પકડીને ચાલુ છું આપણે તેમ. ઓકે, તો આ વ્યૂ અહીંયા ગોલ્ડ માટે બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 3200 સુધીના લેવલ્સ જોવા મળતા દેખાઈ શકે છે. જો બધા સપોર્ટિવ ફેક્ટર અહીંયાથી પૂરા થઈ જાય છે ત્યારબાદ સોનામાં વેચવાલી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે. ચાંદી માટે પણ એક વ્યૂ લઈ લઈએ જતી. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે શરૂઆતી કામકાજમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ $38 પાસે આપણને પહોંચતા દેખાયા હતા, અને સ્થાનિક બજારમાં પણ ઉપલા સ્તરેથી થોડું ઘટાડો, જ્યારે અત્યારે જુઓ 1,13,295ના સ્તરની પાસે MCX સિલ્વરમાં કામકાજ, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં હજી પણ ડાઉનસાઇડ છે. અહીંયા ડોલર ઇન્ડેક્સની અસર પણ આપણે જોઈ રહ્યા છે. બેઝ મેટલ્સ તરફથી જે સપોર્ટ મળ્યો હતો ત્યાંથી થોડુંક એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે આવતું દેખાઈ રહ્યું છે. સિલ્વર માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આથી રાઇટલી પોઇન્ટેડ, જે લાસ્ટ લાઈન તમે જે કીધી કે બેઝ મેટલ માર્કેટના કારણથી સિલ્વરને થોડુંક અહીંયાથી પ્રેશર જે છે બનેલું છે, ના કે ગોલ્ડના પ્રોફિટ બુકિંગના કારણથી. હું એ જ માની રહ્યો છું કે સિલ્વરનું માર્કેટ જે છે એ બેઝ મેટલને થોડું વધારે ફોલો કરતું દેખાશે. જેટલું આ ટ્રેડ ડીલ્સનું અપડેટ સારું અમથું આવશે, અને મેઇનલી યુએસ ને ચાઇના વચ્ચે જે બી ડીલ્સ અગર ફાઇનલ થઈ જશે તો બેઝ મેટલ માર્કેટ સાથે સિલ્વર પણ ફ્લરિશ થશે. ગોલ્ડ માટે ભલે જેવી એસ્પેક્ટ થોડું નેગેટિવ ભલે હોય આ વર્ષ માટે આગળ ચાલતા, બટ સિલ્વર માટે હજી પણ પરિબળો કોઈ બી નેગેટિવ નથી દેખાઈ રહ્યા. જે ડીપ આ મળી રહી છે મને લાગે છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે રહેશે, શોર્ટ ટર્મના હિસાબે જે બી ડીપ આવે. યસ, હમણાં ઇમિડિયેટ બેસિસ પર થોડુંક રેઝિસ્ટન્સ જરૂર લઈ રહ્યું છે. 1,16,000 પાસે જે લેવલ્સ ટચ કર્યા છે હાલ ફિલહાલ આ મહિનામાં, જુલાઈ મંથમાં, એ થોડુંક ઇમિડિયેટ ટોપ કહી શકાય છે. બટ લોઅર એન્ડ પર 1,11,000 અને 1,12,000 એ રેન્જના અંદર જ્યારે બી આવે છે ત્યારે પ્રાઇસીસ એના અંદર સપોર્ટ લઈ શકે છે, કેમ કે એક સ્વિંગ લો પણ ત્યાં જ બનેલો છે 1,10,000 થી લઈને 1,11,000 પાસે. સો મોરલેસ 1,08,000 ના નીચે હું નથી જોઈ રહ્યો. 1,11,000 ના આજુબાજુ જ્યારે બી પ્રાઇસીસ મળે છે ત્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે જ ધ્યાન રાખીને ચાલવું જોઈએ, અને 1,08,000 નીચે એનું સ્ટોપ લોસ રહેશે. અને હાયર સાઇડ પર મને લાગે છે પાછું 1,15,000 1,16,000ના લેવલ્સ તમને ઓગસ્ટ મહિનાના અંદર દેખાડી શકે છે. ટ્રેડ ડીલ્સના અપડેટ જેટલા આવતા રહેશે એટલું સિલ્વરના માટે, ગોલ્ડના કારણે થોડુંક નેગેટિવ બનશે, બટ ઓન ધ હોલ સિલ્વર માટે પોઝિટિવ રેલી જે છે રહેશે બેઝ મેટલ સાથે પકડીને. તો સિલ્વર માટે વ્યૂ અહીંયા પોઝિટિવ બનતો દેખાયો છે. 1,11,000ની આસપાસ મળે છે, એટલે ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. 1,08,000નો સ્ટોપ લોસ, 1,15,000 1,16,000 સુધીના લેવલ્સ તમને ફરી ચાંદી ઓગસ્ટ મહિનામાં બતાવી શકે છે. તો અહીંયા ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે